કથાનું સંપૂર્ણ સંચાલન વ્યવસ્થા સંભાળેલા હાર્દિકભાઈ સોરઠિયા. ને આજનો દિવસ એટલે ગુરુવારનો પાવન દિવસ છે. પુનર્વસુ નક્ષત્રનો આજનો આ દિવસ પર સંયોગ થયો છે અને ત્યારે દીપ પ્રજ્વલિત માધ્યમથી આ પવિત્ર ક્ષણે આપણે સૌ ભગવાન શિવના મહિમાત્માને પ્રારંભ કરવા માટે જઈ રહ્યા છીએ. ત્યારે આવો અજ્ઞાનતાના અંધકારને દૂર કરી જ્ઞાનના પ્રકાશના પ્રગટાવીએ. આવો દીપ પ્રજ્વલન વિધિને આપણે જોરદાર તાલીઓના માધ્યમથી વધાવી રહ્યા છીએ. પવિત્ર દીપ પ્રકાશની સાથે આપણા સૌના જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને ભક્તિનો પ્રકાશ ફેલાવે એવી પ્રાર્થના સાથે આજના આ શિવ કથાના પ્રથમ દિવસ એટલે પુનર્વસુ નક્ષત્રનો આજનો આ દિવસ છે. અને કહેવાય છે પુસ્તકો આપણા જીવન સાથે ખૂબ જ સનિષ્ઠ નાતો ધરાવે છે અને એટલા માટે જ પુસ્તક એ જીવનને નવી કેડી કંડારવાનું માધ્યમ બને છે. ત્યારે આજે વિશ્વ પુસ્તક દિવસની પણ આપ સર્વ કોઈને હૃદયથી શુભકામનાઓ પાઠવીએ છીએ. આજનો આ દિવસ ગંગા સપ્તમીનો શુભ દિવસ છે. ભગવાન ચિત્રગુપ્તના પ્રાગટ્યનો દિવસ છે અને ત્યારે આજની આ કથા એ અનેક ઉત્કૃષ્ટ પર્વની યાદ લઈને આવી છે. અનેક સંયોગોને લઈ અને આજ આ દિવ્ય કથા પૂજ્ય બાપુની આજની 836મી કથા એ દિવ્ય ભાગીરથી ગંગા લઈને આવી છે. અને ત્યારે જય સરદાર ગૌશાળામાં બિરાજતા શિવ અને જીવતા દેવી ગૌ માતાના સાનિધ્યમાં સત નમન કરતાની સાથે જગતના જીવોના કલ્યાણ કરનારી અને જન્મો જન્મના પાપને નષ્ટ કરનારી આ શિવ કથાનો આજનો આ પ્રથમ દિવસ છે. ત્યારે આવો પૂજ્ય પોતીશ્રીના પૂજન અને અર્ચનના શિવ કથાના પવિત્ર પ્રારંભ થયો તો અહીં બેઠેલા અનેક વ્યક્તિઓ આ સમય અને આ વાતના સાક્ષી રહ્યા છે કે જ્યારે આ શિવ કથાના પ્રથમ દિવસનો પ્રારંભ થયો ત્યારે પૂજ્ય બાપુના વ્યાસાસન પીઠની ઉપર 2 કબૂતરો પરિભ્રમણ કરતા હતા. અને એટલા માટે તો કહી શકાય કે આ કથા એક નવા જ સંયોગને લઈને આવનારી કથા છે. આ કથા દિવ્ય સંકેતને લઈને આવનારી કથા છે. અને મને યાદ આવે છે અમરનાથ ગુફાનું પવિત્ર સ્થાન, જ્યાં કહેવાય છે કે ભગવાન શિવ જ્યારે માતા પાર્વતીને અમરત્વનું રહસ્ય સંભળાવતા હતા અને ત્યાં પણ 2 કબૂતરો આ કથાનું શ્રવણ કરી રહ્યા હતા. આજે પણ એ અમરત્વના પ્રતીક બનીને ત્યાં અમરનાથે બંને કબૂતરો દર્શન આપે છે. અને ત્યારે આજનું આ દ્રશ્ય પણ જાણે એ જ સંદેશ આપે છે, જ્યાં શિવની કથા હોય, જ્યાં ભક્તિનો પ્રવાહ વહેતો હોય, ત્યાં પ્રકૃતિ પણ શાંત થઈ અને પ્રેમથી, શ્રદ્ધાથી જોડાય છે. અને એટલા માટે આ કબૂતરો એ માત્ર પંખીઓ નથી, એ શાંતિના શ્વાસ છે, નિર્દોષતાનું રૂપ છે. અને દરેક જીવ જાણે ભગવાન શિવની કૃપાનો જ એક જીવંત અહેસાસ છે. એટલે જ અહીં બોલાતા દરેક શબ્દમાં ભગવાન શિવના આશીર્વાદ છુપાયેલા છે. ત્યારે આવું